હેલો બાલ દોસ્તો, અમારી યુટ્યુબ ચેનલ વિદ્યાસ્ફરમાં તમારું સ્વાગત છે. પહેલા આપણે થોડુંક રીકેપ કરી લઈએ. આગળના વિડીયોમાં શું હતું ઝડપથી. અહીંયા પહેલું છે 8 × 5, બીજું છે 7 × 5, ત્રીજું છે 6 × 5. તો આપણે આધાર 10 લઈશું, એક અંકની સંખ્યા છે એટલે 8 માંથી 2 બાદ કર્યા, 7 માંથી 3 બાદ કર્યા તો 10 થશે. સોરી, 8 માં 2 ઉમેરશું એટલે 10 થશે, 7 માં 3 ઉમેરશું એટલે 10 થશે, 6 માં 4 ઓછા છે એટલે 4 લખશું. અહીંયા 5 માં 5 ઓછા છે એટલે 5 ઓછા 5 બધે લખી દઈએ. હવે પહેલામાં જોઈએ 5 દુ 10 અને 8 ને 5 13, 13 માંથી 10 બાદ કરીએ એટલે 3 આવશે. અહીંયા 10 આવે, 10 માં એક ખાસ ધ્યાન રાખવાનું છે કે એક અંકની સંખ્યા હોય ને ત્યારે એક અંક જ અહીંયા રાખવાનો, જે છેલ્લો અંતિમ અંક હોય એને. જે આગળનો અંક છે એને આપણે આપણા સ્લેશ છે એની આગળના અંકમાં જે અંક વધારાનો છે એ ઉમેરવાનો છે. એટલે 3 ને 1 4 એટલે જવાબ આવશે 40. અહીંયા 7 ને 5 12, 12 માંથી 10 બાદ કરીએ એટલે 2 આવશે. જમણી બાજુ જે 3 5 15, 15 એટલે 5 અહીંયા રાખવાના, એક વધી ઉમેરી દેવાની એટલે 5 2 ને 1 3 35 થશે. અહીંયા પણ 4 5 20 એટલે 20 0 રાખવાનો, 2 વધી છે ઉમેરવાની છે. 6 ને 5 11, 11 માંથી 10 બાદ કરીએ એટલે 1 એટલે જવાબ આવશે 30 અહીંયા. હા, ક્લિયર? તો હવે આપણે બે અંકોની સંખ્યાના ગુણાકાર શીખી લઈએ. તો ચાલો, બે અંકોની સંખ્યા અહીંયા એક લીધી છે મેં, 93 અને 94, એનો આપણે ગુણાકાર કરવો છે. તો અહીંયા આપણે આધાર બે અંકોની સંખ્યા છે એટલે 100 લઈશું. તો આપણે 100 આધાર લઈને ખૂટતા અંકો મેળવીએ. તો 100 આધાર લીધો એટલે 100 માંથી 93 બાદ કરીએ એટલે 7 મળશે. બીજું 100 માંથી 94 બાદ કરીએ એટલે આપણને શું મળશે? 6. એટલે 93 માં 7 ઘટે છે અને 94 માં 6 ઘટે છે 100 પૂરા થવા માટે. બરાબર. અંકો 93 અને 94 ને બતાવ્યા મુજબ ડાબી બાજુ લખીએ અને 100 આધાર લઈને કરેલી બાદબાકી દ્વારા મળેલા જે ખૂટતા અંકો છે કે જે 7 અને 6 છે એને આપણે જમણી બાજુ લખીએ એટલે આવી રીતના લખી શકાય. હવે આપણે આગળ પ્રોસેસ છે શું? તો અહીંયા આપણે બે ભાગ દર્શાવવાના છે, એક ડાબી બાજુનો બીજો જમણી બાજુનો, અને એમની વચ્ચે સ્લેશની નિશાની મૂકવાની છે. હવે ભાગ કેવી રીતના દર્શાવવા? તો આપણે સૌપ્રથમ પહેલા ડાબી બાજુના અંકો કેવી રીતના આવ્યા સ્લેશની એ આપણે જોઈએ. તો જે અંકોના આધારને 100 લીધા છે એને બાદ કરવાના છે, એટલે કે 93 અને 94 નો સરવાળો કરવાનો એટલે 187 આવશે. એ 100 માંથી બાદ કરી એટલે 187 - 100 એટલે જવાબ આવશે 87. એટલે ડાબી બાજુના અંક આપણને મળી ગયા. ત્યાર પછી જમણી બાજુના અંક કેવી રીતના મેળવવાના એ આપણે જાણીએ છીએ કે ખૂટતા બે અંકો છે એનો સરવાળો કરવાનો છે, સોરી ગુણાકાર કરવાનો છે. 7 × 6 એટલે 42, એટલે આપણને આન્સર મળશે 8742. અહીંયા આગળનો અંક ઉમેરવાનો નથી. બીજું એક એક્ઝામ્પલ લઈએ, 91 × 91. 100 કરતા 9 ઘટે છે એટલે 100 - 91 9 થશે. અહીંયા પણ સેમ. હવે આપણને ખૂટતા અંકો મળ્યા છે 9 અને 9. અહીંયા સોરી ભૂલ છે, 91 અને 91 - 9 લખીશું. હવે શું કરવાનું છે?
તો કે બે ભાગમાં દર્શાવવાના, વચ્ચે શું કરવાનું, સ્લેશ. એકાણું અને 91 નો ગુણાકાર આપણે જોઈએ છીએ, તો ડાબી બાજુના અંકો કેવી રીતના મળશે આપણને, તો બેયનો સરવાળો કરીએ, 91 + 91 એટલે થશે 182, અને 100 માંથી બાદ કરીએ એટલે 82 મળે. ડાબી બાજુનો અંક મળી ગયો. હવે જમણી બાજુનો અંક મેળવી લઈએ. તો એ 9 અને 9 નો શું કરવાનો થશે, ગુણાકાર, એટલે આપણને 81 મળશે. 81 મળે એટલે આપણને જવાબ મળી ગયો 8281. 82/81 એટલે 8281. તો ફરી વખત આપણે બીજા કેટલાક ઉદાહરણ જોઈ લઈએ. 93 અને 97 નું મલ્ટીપ્લિકેશન કરવું છે, તો 93 માં 7 ઘટે છે, ઓલામાં 3 ઘટશે, એટલે 7 તેરી 21. 93 અને 97 કેટલા થશે, તો 90, પ્લસ 190. 190 ને 100 માંથી બાદ કરી એટલે 90, 90 21 આવશે. અહીંયા બીજું જોઈએ, 93 માં 7, 94 માં 6 ખૂટે છે, તો 6 7 42 એમને એમ. 93 અને 94 નો સરવાળો 187 થાય, એટલે 100 માંથી બાદ કરીએ એટલે 87 મળશે. એવી રીતે 89 માં કેટલા ખૂટે છે, 1100 થવા માટે, અને 95 માં 5 ખૂટે છે, એટલે 11 પંચા 55. 89 અને 95 નો સરવાળો કરીએ એટલે 184 થાય, 100 માંથી બાદ કરીએ 84 જવાબ આવશે.